સુરતના ઊન ભેસ્તાન વિસ્તારમાં સસ્પેન્ડેડ પોલીસે ભાજપના નેતાને છાતી પર મુક્કા મારતા લીવર અને કિડની ફાટી જતા મોત નીપજ્યું છે. ભેસ્તાન પોલીસે સસ્પેન્ડ પોલીસ રોનક હિરાણીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી રોનક હિરાણીએ ફેસબુક પર મૃતકના વેવાણને લઈને પોસ્ટ લખી હતી, જેમાં વિવાદ થયો હતો. મૃતક બીજેપી નેતા સલીમ વાગડિયા અને તેનો દીકરો બંને સમજાવવા માટે સસ્પેન્ડેડ પોલીસના ઘરે ગયા હતા, જ્યાં રોનક હિરાણીએ બંને સાથે ઉગ્ર શબ્દથી બોલવાનું શરૂ કરીને મૃતકની છાતીના ભાગે મુક્કા મારતા ઢળી પડ્યાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. જે બનાવને લઈને મૃતક પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે સસ્પેન્ડ પોલીસકર્મી વિરુદ્ધમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને હાલ સસ્પેન્ડ થયેલા રોનક હિરાણીએ સોશિયલ મીડિયા ઉપર ગંદી પોસ્ટ લખી હતી. આ પોસ્ટ સલીમ વાગડિયા નામના વેપારીના થનાર વેવાણને લઈને કરવામાં આવી હતી. સોશિયલ મીડિયાના પોસ્ટમાં લખવાને કારણે આ મુદ્દો સમાજમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતે મૃતક સલીમભાઈ અને તેનો દીકરો સુમિત સસ્પેન્ડ પોલીસ રોનક હિરાણીના ઘરે ગયા હતા અને તેમને સમજાવતા હતા આ પ્રકારની જે પોસ્ટ કરી છે તે ડિલીટ કરી દેવી જોઈએ. ત્યાં સમજાવવા ગયેલા પિતા પુત્ર ઉપર રોનક હિરાણીએ એકાએક ઉગ્ર શબ્દથી બોલવાનું શરૂ કરીને સલીમભાઈને છાતીના ભાગે મુક્કા માર્યા હતા. આ અંગે મૃતકનો પુત્ર સુમિત વાગડિયાએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં મારા લગ્ન નક્કી થયા હતા. મારા જે સાસુ થનાર છે તેમના વિશે ફેસબુક પર ગંદી પોસ્ટ રોનક હિરાણી દ્વારા લખવામાં આવી હતી. આ બાબતે હું મારા પિતા સાથે રોનક હિરાણીના ઘરે પહોંચ્યો હતો, ત્યારે તેમણે મારા પિતાને છાતીના ભાગે માર માર્યો હતો, જેના કારણે તેમની તબિયત ખરાબ થઈ હતી. છાતીના ભાગે વાગતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ અમે ડૉક્ટરનો સંપર્ક કરીને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો. સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ રોનક હિરાણીના મારવાના કારણે મારા પિતાનું મોત થયું છે. ભેસ્તાન પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે રોનક હિરાણી હાલ સસ્પેન્ડેડ થયેલો કર્મચારી છે. મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રોનક હિરાણીના મારવાને કારણે તેમનું મોત નીપજ્યું છે. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતા લીવર અને કિડની ફાટી જવાથી મોત થયાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે સસ્પેન્ડેડ પોલીસકર્મી સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.